થોડો થઈ ગયો એમાં હોશિયારી માર. હું મારી બીજી વોચ પહેરી આવ્યો છું આપવાની છે. માનહાનિનો કેસ હું દર્જ કરવાનો છું આ લોકો પર. પેલા તારા કલર નું કર ગઈ. હા બોલે બંકો મારે 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 માર રેડ. આયો બર્થડે બોય આયો. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ હે કસકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે સવારના 8. ગળામાં ખીચખીચ જેવું છે ત્યારે. ખબર નહીં કેમ વાતાવરણના લીધે આ વસ્તુ છે કે જે ગઈકાલે મેં ઓલરેડી કીધી હતી એવી વસ્તુ છે. આ એવું લાગી રહ્યું છે મને. બરાબર છે. સવારમાં પોતાની સાથે જ ઉઠવામાં જ જીમ જવા માટે ઉઠવામાં આવ્યું છે. બરાબર છે. આજે ઉઠવામાં થોડું તકલીફ વાળું કામ હતું ભાઈ. અવાજ જ નહીં નીકળતો. हेवी થઈ ગયું ભાઈ, हेवी. बिल्कुल आवाज नहीं निकल रही है गले में से. आज है सैटरडे. हनुमान दादा की जय. चलो भाई चलते हैं पहले जिम में, फिर देखते हैं क्या करते हैं. आज कौन सा वर्कआउट है मुझे याद भी नहीं है. शायद बैक होगा, शायद जो भी होगा. यार આ લોકો ક્રિકેટ રમે. કાલ રાતે હું રમ્યો થોડી વાર, પણ મને હે ને શું કહેવાય બોક્સમાં રમવું પડ્યું કાલે. ઓછી મજા આવી. ઓપન ગ્રાઉન્ડમાં હવે રમવું છે. બહુ દિવસ થઈ ગયા છે. સો ક્રિકેટ રમવા જવું સેટિંગ આવતું નથી ટીમનું આ તે અત્યારે. સો ચલો ભાઈ અત્યારે તો જઈએ છીએ જીમ. જોઈએ છીએ આજનો દિવસ ક્યાં જાય છે. યોગા આપકો તો દિખાના હી હે. લેટ્સ ગો. આયરા બે લડવા માટે આવે છે ને મારો ટાઈમનો એટલી પત્તર રગડી નાખે છે ને, મારે કહેવા જેવું કાંઈ છે નહીં. અહીંયા આવીને મારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે અત્યારે. આ લોકો જોડે સમયનો પૂરેપૂરો પેલું વળતર લેવાના વિચારમાં છું અત્યારે. બરાબર છે. ઝઘડા કરવા આવો છો જીગા યાર. અહીંયા યાર જરાક ગુરુને માન આપો, વ્યવસ્થિત રીતે બોલાવો. અપૂર્વ ભાઈ કો, મોટા ભાઈ કો બોલું. આવી મસ્તી થોડી હોય યાર, ખોટી વાત નથી. વિડિયો બંધ કર પછી આમ બતાવો. અપૂર્વ માર ને થાય તો ખરી, પણ એકાદ વખત માર ને એકાદ વખત થાય તો ખરી, પણ હવામાં મારા ને. સો ચલે ગાઈસ, વર્કઆઉટ થઈ ગયું છે ખતમ. અને અવાજ મારો થોડો ઘણો ખુલી બી ગયો છે. બરાબર. હું છોટા સવારમાં ઉઠ્યા હતા ને થોડું ગળું બેઠું હતું, એટલે કદાચ અવાજ નહોતો નીકળતો, એવું બધું બની શકે છે. બરાબર. તો ચलिए भाई चलते हैं घर पे. फ्रेश होके आज कहीं पे जाना है, थोड़ा काम है. ठीक है भाई, चलो. तो गाइस चलिए, अब नाश्ता वाश्ता वगैरह सब कुछ रेडी है. ઉનારી પટેલ ખાડેજ બંકો રાજનો બંકો મૂળ થોડા દાડે એને દેખાતું, પણ આ બાજુ તો જો દિલીપ તું યાર દેખાતો જ નહીં બિલકુલ. બોલ. હું એવો કાળો કચ્છો જ હતો. મારો થોડો થઈ ગયો એમાં હોશિયારી મારે. ઓ અને ઉપવાસ ને તોડવામાં આવી ગયો છે. હું નથી હું આવી એટલે તોડ્યો. ઉપવાસ ને તોડવામાં આવી ગયો છે. મારો ફોર્મ જોયો તો. हाँ ये भी. चलो गाइस नाश्ता कर लेते हैं फटाफट से. ભાઈ અમારા ગાડામાં આવું બધું હોય, ગરીબના ગાડામાં. બરાબર. અમે જરીક દરવાજો ખુલ્લો રાખ્યો, બરાબર છે, તો એમાંય તમારો ગ્રાહ લૂંટાઈ ગયો. અરે પણ મારે શું છે જીગુભાઈ કે અમારે આવું હોય યાર. એમ મર્સિડીઝ નથી અમારે. તમારી ગાડીમાં બેહવાનું નહીં ની પાકું. ના તમે આવું બધું હંભળે કરો, દરવાજા ખુલ્લા ના ખુલ્લું તે. તમારા માટે અમારે મોંઘી ગાડીઓ લાવવાની ક્યાંકથી. અરે પણ જેવી છે એવી મને ગરમી થતી જ મેં જરીક દરવાજો ખુલ્લો રાખ્યો. માં તારું જાય છે હું સીધી જવા દે, બંધ છે ઈ. મૂળ ફાઇનલી જીગુભાઈ હું લે કે મારા જોડે ઝઘડવાનું કરીને આવેલા છે. અને જે બી હોય હું કેવું છે કે ભાઈ મારે તમને ખાસ તને એક વસ્તુ કહું, માથે ઓઢી લેતો નહીં તો એક વાત કહી દઉં. હા કહી દો. હાલો. હે હા ઓઢી લઈશ તું ભાઈ. ઓઢી લઈશ. આ વાર્તા છે સિંહની ને કૂતરાની. ઓહો એટલે આ ઓઢી લઈશ તું માથે. મારે કોઈ વાત જ નહીં સાંભળવી. એટલે બારે કઈ બીજું કઈ નથી કેવું. એમ સિંહ ઓલા વાવ કરતા હોય, હા ઓલા હું બોલવું એમ. મારે કઈ ઝઘડવા નથી આવ્યો તારી જોડે. ભાઈ એવી જોયું મને કે છે હું ઓઢી લેતો ને, હજી કહું છું ઓઢી લેતો. समझ रहे हो ना गाइस, ये सब मेरे साथ हो रहा है, लेकिन क्या करे यार. अब જઈએ છીએ અમે લોકો એક કામથી. હા યાર ગાઈઝ ની હવે શું કરવાનું છે ભાઈ, સ્ટોરીઓ આજ વાંચવાનું ચાલુ કરી દઈએ. હા ગાઈઝ હું મારી બીજી વોચ પહેરી આવ્યો છું અને આ આપવાની છે. આજે એ લઈ આવ્યો છું. ગીવ અવે કરવાનું છે. એટલે સોરી અમારાથી એક દિવસ લેટ થઈ ગયો. એટલે કેટલાય કીધું હોય છે કે જીગુભાઈ ખોટું બોલતા છે, ના આવે તો બધા વાતો કરતા હોય. આપી જ દેવાની છે. પણ આજની તારીખમાં જ આનો નિર્ણય, હમણાં થોડીક વાર પછી અમે બેહીને મેસેજ વાંચીએ કોણે હું સ્ટોરીઓ કરી છે, ચેક કરી નાખીએ પૂરેપૂરા. પછી એને આજની તારીખમાં
એને મેસેજમાં જ અમે જવાબ આપશું, એ જ એમાં જ કોમેન્ટ કરશું કે તમારો મેસેજ નાખો ને નંબર અમને WhatsApp કે ઇન્સ્ટામાં મેસેજ મોકલો, કરો. મેસેજ કરો એટલે અમે તમને કોલ કરીએ. બરાબર. એક ખતરનાક વાત કહું છું કે ભાઈ, યસ, હું હાજે ક્રિકેટ રમવા જાઉં એટલે હું એટલે હું વળી. અને કાલે તું ક્રિકેટ રમી આવ્યો કિશન, બાના કાઢીને કઈ વાંધો નથી. હું કહેતા હતા મારો મૂડ હા, નથી. 25 આનું 5 તારીખે આપણે 25 તારીખે મેચ છે ને, એમાં નામ ઉડાડ દો. ઓકે ડન. એવું કરવું છે હા, કડીમાંથી. ફાઇનલ હા, નહીં તો લઈ જા હું તને ત્યાં જોવા જોવા. માંડીએ નહીં. તાર રમાડશું નહીં, બેહાડી રાખવો છે. તો ગાઈઝ મારી ક્રેડિટની બહુ વ્યવસ્થિત રીતે બજાવવામાં આવી છે અને મારા પર લાંછન બહુ મોટું લગાડી દીધું છે. આ એક ખોટું હોય એને હા, કહેવાય. એ લાંછન તારી અને પર બે વ્યક્તિઓએ લાંછન. માનહાનિનો કેસ હું દર્જ કરવાનો છું આ લોકો પર, જે લોકોએ મારા કેરેક્ટરને શું કહેવાય દાગ લગાડ્યા છે ત્યારે. એ ના, ના, અમે તો તારા દાગ ધોવા માટે કરીએ, પણ આ એ ભાઈ દાગ ભાઈ છે ને. આયો ભાઈ મને રોજ ટીવી માં જોતો અને આજે પેલા લીવો ખજો એમ હોય તમે પત્તા શીખી નાખી ખાલી ખોટી લેવા દેવા વગર ભાઈ કે હું કોઈને નહીં કહું. તારે ભાવ કે કોઈને નહીં કહું. મેં કીધું લા નહીં હું એવો ખાલી હું એવું નહીં. આ ખરેખર જીગુભાઈ છે ને આવું ના હોય, કોકના જોડે આવું ના કરવાનું હોય. હું તો થોડોક પેલો મજબૂત દિલનો માણસ છું, ઉભો રહે, ઉભો રહે, નકે કોક બીજો ઉભો રહે, આત્મહત્યા ઉભો રહે, કરવા ઉભો રહે. વિચારો. આજ કઈ તારીખ છે? આજે 20 તારીખ. 21 તારીખ છે ને, 20 તારીખ થી લઈને આપણે બે મહિલા ત્યાં સુધી તારા કેરેક્ટર પર કદી દાગ લાગ્યો એવું કેમ? ના ના ક્યારે નહીં, ક્યારે નહીં. આજે હું કરવા ખોટો લગાડો છો? તમારા લીધે લાગેલો છે મને. મારો મોબાઈલ સાંભળી ગયો કે આખી લાઈન ટણપો, એમાં મારી પત્તા રગડાઈ ગઈ. એમ નહીં, હવે ઈ કોકની છોકરીને બેટા સોરી ઓહો લાયા હવે બેટા સોરી વાળા રેવા દો ને ભાઈ. બેટા કઈ રહ્યો હું કોકને. હા, બ્લોગ હા બ્લોગ બીજી છોકરી ઉન્નતિને ક્યારે એને સોરી નથી કીધું. હા ઉન્નતિને લાઈવ કરાવી. હા પછી કાઈ બીજું. બીજી છોકરીને સોરી ને લેટ રિપ્લાય ને આવા નવા તેવા ના. અલા યાર હવે બહુ કરી યાર મને આ મળે તો યાર હકીકતમાં. પાછો ઉન્નતિ નું કે ખબર કે 2019 નું છે, 20 નું. તો ઓલી કેવું 19 માં આવી ગઈ હતી. આ લોકોની વાતો ના સાંભળવા લાયક વાતો છે, બરાબર. અને ઓ યાર જીગુભાઈ ને તમે લોકો જેવા ગણો છો એવા નથી. હારા છે જેવા બનો એવા નથી, હારા છે. ગમે ત્યારે ફસાવે, લેવા દેવા વગર ના ફસાવે અને એમના લીધે આપણે ફસાવવું પડે. એમને ઉપર ખાઈ લે ઉન્નતિ નામ કે હું ખોટો છું. ખોટાની વાત નહીં યાર, બસ, હવે આવી અને ગયું. હાચાની વાત નહીં. હવે પતી ગયું. વાત એમ છે કે તમે ખોટું પોર્ટ્રે કરી રહ્યા છો અત્યારે એકચ્યુઅલી માં. સમજો છો તમે મારી વાતને? અમે ખોટા છીએ એટલે હમ ખાઈ લે. ભાવનાઓ હા તમે જે રીતે એક્સપ્લેન કરો છો ને એ રીતે તમે ખોટા છો. એ અમને કદાચ અમે હા. ભોળા માણસો છીએ, અમને નો આવડતું હોય બસ એટલું. બસ આટલા દિવસ સુધી ભોળાનો ટેગ માં ના લેલો, આજે બદલી લીધો ફટ દઈને પણ તમારા. આજે જોઈ તારી કરતું. હા રેવા દો ને. કહેતો તો આટલા દિવસથી તો માનતો હા, હા, નતો. તન્મય કહેતો તો મૂળ મને. તું દેખાતો નહીં આલા ફ્લેશ મોય ટણપા. પેલા તારા કલર નું કર ગઈ હા ઈ મોટી જીગુભાઈ એટલીસ્ટ બદલાતો તો નથી ને. બદલાતો નથી વાળી. આ લોકોની વાતો સાંભળવા જેવી નહીં. એક બાજુ તબિયત ખરાબ છે એમ છતાં ક્રિકેટ એવી વસ્તુ છે ને. થોડો તો બદલા, હા. હે થોડો તો બદલા. કોણ આ તન્મય? લગનમાં હતો એના કરતા. અલે તો તું વાત જવા દે ને યાર તન્મય ની તો તું બધું મને ખબર છે, છોડ ને. તું ગાઈસ અત્યારે તો અમે દિવાળીએ તો હજુ બદલાય. ક્રિકેટ રમવા જઈ રહ્યા છીએ, બરાબર છે. આ ભાઈ હમણાં હું બોલ્યા હું કોઈને હું કોઈ નહીં કહું એમ કીધું કઈ રી નહીં યાર. પણ કહેવા જેવી કઈ વાત જ નહીં. હા કહેવા જેવી કઈ વાત જ નહીં. માર ભાઈ તું રોજ મને જોઉં છું, બરાબર. તને મારા એક ભૂલ લાગે, એક જેવો એ મોઢે કે હું તો તારી ભેગો રહું છું ને મને ડો લાગી. હા કેટલો ધોખો અમે રાખ્યો. એ યાર વ્યસન એનું 24 કલાકમાંથી 22 કલાક હું આની ભેગો હોય. વાહ વ્યસન એનું જ એમને. હા, વ્યસન ખોટું આમ કોઈ માણસને ઉલ્લુ બનાવી દે. એ માણસને એક વ્યસન હોય ને એક જ છે. હા વાવ જીગુભાઈ પણ હા વાવ હા. આજ સુધી મેં કોઈ બનાય નહીં ભાઈ. હાલો ચલો આ લોકોની વાતો છોડો, જઈએ અત્યારે ક્રિકેટ રમવા માટે. મૂળ છે ને બોલ પકડતા નહીં આવડતું, એ આગળ બેસી ગયું છે. એને કામ જે આપ્યું એ કરતું નહીં અને કાંઈ કેવું નહીં. ચલો જવા દો. બાઘડ બિલ્લો ઉતરી ગયો છે રમવા માટે. હવે ગરબા રમેશ કે ક્રિકેટ રમે ને એ જોવાનું છે, પણ બાઘડ બિલ્લો આજે રમશે. બંકો આજે બંકો કરી નાખશે. બંકો ચાલુ પીડ્યો, એ બંકો બચી ગયો. હા બોલે બંકો મારે 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 માર રેડ. હા એમ 4 વાહ બંકા વાહ. બંકો બીજા બોલ માટે બંકો. આપણા બંકાએ નવો બોલ મગાવી લીધો છે હવે.
બંકાનો નવો બોલ દેખા ફૂલ બોલર ચાલુ એ ફેંકો બંકો તૈયાર બંકાએ શોટ માર્યો બંકો અમારે ચોકા છક્કા જ મારે બંકો દોડે નહીં છેલ્લા બોલે દોડે હા છેલ્લો બોલે છે ને અવરનો બંકો દોડી જ જાય ગમે એમ કરીને એ બંકાએ માર્યો એ ચોકો ગયો પકડાઈ ગયો બંકો 2 રન દોડી ગયો બોલો બંકો મારે ફોર કે નથી મારતો સિક્સર આઈ 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 ગજબ ગજબ બંકા એક ચોકો માર્યો છે હવે નેક્સ્ટ માટે જોઈએ બંકો લગભગ શાંતિથી જ રમશે હું નહીં રમે પણ નહીં રમે શાંતિથી નથી આઉટ આઈ ઓ પાછળ આઈ એટલે આઈ જ હોય એમ સાચું જ પડે હવે બંકો સીધા બેટે રમશે પગ પાસે ટપ્પી પડશે એ બંકો પાછો ફેર્યો બંકાએ બહુ કર્યો ગરબા જ રહીમાં રમ કરે છે સો ગાઈઝ રાતના વાગી ગયા છે 12:18 અને આજે સુભાનો બર્થડે છે સો અત્યારે અમે લોકો સેલિબ્રેશન કરવાના છે પણ એના પહેલાં મારે ખાવું જરૂરી છે બરાબર મારે બોલિંગ નહોતી નાખવાની તમારા પરાણે બોલિંગ નાખવી પડી છે આજે બરાબર પણ એમ છતાંય તમારા ભાઈએ 1 નંબર બોલિંગ નાખી છે હો ગાઈઝ આજના દિવસની આપણું બોલિંગ રાઈટ પેલું જઈને જોઈ આવજો ખાલી કદાચ ક્રિક હીરોઝમાં દેખાય ને તમને બરાબર અને અધુરામપુરી 50 બી મારી છે આજે એટલે આમ ભલે થાકેલો ને બીમાર હતો એમ છતાંય મજા આવી છે રમવાની મને બરાબર હવે ખબર નહીં આવતીકાલ શું થાય દિવસે બોલિંગે કરી અને બધું મૂળ મુદ્દે બહુ મજા આવી જો અત્યારે જઉં છું ઘરે જમી લઈશ 12 વાગે 8 વાગે ખાવાનો 7 વાગે ખાવાનો પ્લાનિંગ હતો એ 12 વાગે જશે આજે જમવાનું બરાબર પણ કોઈ વાંધો નહીં देखा जाएगा जो भी होगा वो अभी चलते हैं घर घर जाके खा के वापस आते हैं फिर आपको मिलते हैं ठीक भाई आयो बर्थडे बॉय आयो बर्थडे बॉय आयो हैप्पी बर्थडे मार भाई हैप्पी बर्थडे इसको बा સુભા જન્મી લીધું હું લીધું જન્મી લીધું સુભા જન્મી લીધું બે માર ભાઈ માર ફૂક માર પેલા ઠારી નાખ ફૂક માર એટલે મારવી પડે યાર ફૂક મને એને મને હડકાવો કેટલા વરનો કેટલા થયો તો તું મને ક્યાં છે હે 16 વર્ષનો કેટલા વરનો થયો હજુ 18 પૂરા નહીં થયા ના તું 25 26 26 વર્ષનો થયો વાહ બે વાહ એ સુભા વાહ સુભા વાહ આ બાજુ જો હા એ આ ખાસ લે યસ વાહ સુભા વાહ કોનું ચોરી હેપી બર્થડે ચોરી વાળ એમ નથી હરકાય વાળ અંદર આમ રે વાહ વ્યવસ્થિત લેવું વ્યવસ્થિત બસ હા પૈસા લેવા પડી હા ફરી કાપી નાખ માર્કેટિંગ ના પૈસા લેવા પડી હા કંપની જોડેથી નહીં ઇન્વોઇસ મોકલી દેજે જીગા આપડી એટલે આપણને બધા પૈસા મોકલી દે બર્થડે છે એલા તારો તો યાર એમને એમ થોડું ચાલે શું ભાઈ યાર ઠંડી લાગે નાના છોકરાઓને તો જન્મેલા હોય ને તારે હવે હવાર સુધી પહેરી રાખવું પડે માન સન્માન વ્યવસ્થિત. નામની કોઈ વસ્તુ તો હોય ને ના મારે તો શું કહ્યું એને ખ્યાલ છે મારા ભાઈને હાલ ના નથી ખાતો વાળો તમે ખાઈ જા નાના છોકરાઓને કઈ બોલવાનું જ નહીં જે આપે એ ખાઈ જવાનું હાલ લે ભાઈ ફોટા નથી પાડતા યાર વ્યવસ્થિત જીગુબેન કેક બે ખવડાવજો સુભા નહીં ચાલે ભાઈ કેક ખાવી પડશે જીગુબેન વ્યવસ્થિત બહુ ભાવે એમને બહુ હેવી આપણું રાજ્ય કરી લે હાલ જલ્દી ચોકલેટ જ છે તારો ખાસ મિત્ર છે સુભા તને આજે ફોન નતો કર્યો કેક ખવડાવજે કેક વ્યવસ્થિત ખવડાવજે સુભા એને સુભા કેક ખવડાય યાર આ નહીં ચાલે યાર આ બધું નહીં ચાલે આ નહીં ચાલે એ આ તો બગડું છે એલા યાર કોણ? જન્મતા વેત બગડ્યું છે બહુ કરેલા સુભા તે તો યાર બહુ રાહ જોડાઈ આ ના ચાલો સુભા ખવડાવી પડે યાર આ ના ચાલે યાર આજે તમારા માટે વાહ કિચન વાહ બગડો
સો ગાઈઝ રાતના વાગી ગયા છે 2 અને ઇટ્સ ટાઈમ ટુ ગો હોમ. ઘરે જઈ રહ્યા છીએ. સુભાની બર્થડેનું સેલિબ્રેશન હતું. આજે તો બર્થડેનું સેલિબ્રેશન કરવા સુભાને બોલાવ્યો. પછી એને બર્થડેની કેક કાપી અને હવે ગો ટુ હોમ. સ્લીપ રાઇટ નાઉ. ઓકે, સો આજના દિવસ માટે આટલું જ ગાઈઝ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન. ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય અંબે માં. ગણપતિ બાપ્પા.